નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક મહત્વનો પરિપત્ર ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. બચત ફાળવણીની ચૂકવણી બાબત 31/12/2024ના સમયગાળા દરમિયાન જાહેર કરવામાં આવી રહ્યો છે. તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના 1981 સંદર્ભમાં દર્શાવેલ ઠરાવની જોગવાઈઓ મુજબ તારીખ 1/4/1982 થી અમલમાં છે. સંદર્ભ 2માં દર્શાવેલ તારીખ 24/9/2022ના ઠરાવથી માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવામાં આવેલ છે. આ યોજનાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને ચાલુ નોકરી દરમિયાન મૃત્યુના પ્રસંગે વીમા રક્ષણ અને વ્યાજ સહિત એકત્રિત બચત અને નિવૃત્તિ સમયે વ્યાજ સહિત એકત્રિત બચત મળવાપાત્ર છે. આ યોજનાની જોગવાઈઓ મુજબ વીમા ફાળાની 30% રકમ વીમા ફંડમાં અને 70% રકમ બચત ફંડ ખાતે જમા લેવામાં આવે છે. તો સંદર્ભ 3માં દર્શાવેલ તારીખ 1/10/2024ના ઠરાવથી 2024-25માં 1/7/2024 થી તારીખ 30/9/2024 સુધી નિવૃત્તિ અને મૃત્યુ પ્રસંગે કર્મચારીઓને જૂથ વીમા યોજના હેઠળ બચત ફાળાની વ્યાજ સહિત ચૂકવણાની ગણતરી માટેના પત્રકો બહાર પાડવામાં આવેલ હતા. તે મુજબ તારીખ 1/10/2024 થી તારીખ 31/12/2024ના સમયગાળામાં નિવૃત્તિ અને મૃત્યુના સમયે કર્મચારીઓને અનુક્રમે વ્યાજ સહિત એકત્રિત બચત ફાળાની તથા વીમા રક્ષણ અને વ્યાજ સહિત એકત્રિત બચત ફાળાની ચૂકવણીની ગણતરી માટે આ ઠરાવ સાથે સંલગ્ન છે. તે મુજબ 3 પત્રકો પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. ઉક્ત વિચારણાને અંતે 7.1%ના ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરે ગણતરી કરીને આ ઠરાવ સાથે સંલગ્ન 3 પત્રકો આ સાથે દર્શાવેલ સમજૂતી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો સમજૂતી પત્રક 1 માટે આ પત્રક જે કર્મચારી અધિકારીએ આ યોજનામાં જોડાયા તારીખથી નિવૃત્તિ મૃત્યુ સુધી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે ફાળાની કપાત કરાવેલ હોય તેને લાગુ પડશે. જેમાં ઠરાવની તારીખ 10/11/81 લાગુ પડેલ સુધારેલ દરની તારીખ 1/4/82 ક ખ ગ ઘ 80/40/20/10 તે રીતે 1/9/89 1/4/90 તેમાં 120 60 30 અને 15 26/3/93 ઠરાવની તારીખ લાગુ પડેલ સુધારેલ દરની તારીખ 1/4/93 તેમાં 200 100 50 અને 25 31/12/2 તેમાં તારીખ 1/1/3 400 200 100 50 અને સુધારેલ ઠરાવ 1/10/22 તેમાં 1600 800 400 અને 200 તેમજ આ પત્રક જે કર્મચારી અધિકારીએ આ યોજનામાં જોડાયા તારીખથી તારીખ 10/11/81ના ઠરાવ અનુસાર 31/12 સુધી 31/12/2ના ઠરાવ અનુસાર તારીખ 1/1/3 થી તારીખ 30/9/2022 સુધી અને ત્યારબાદ તારીખ 24/9/2022ના ઠરાવ અનુસાર તારીખ 1/10/2022 થી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે નિવૃત્તિ મૃત્યુ સુધી ફાળાની કપાત કરાવેલ હોય તેને લાગુ પડશે. આ છે સમજૂતી પત્રક 2 અને તે જ રીતે સમજૂતી પત્રક 3 જેમાં આ પત્રક જે કર્મચારી અધિકારીએ આ યોજનામાં જોડાયા તારીખથી તારીખ 10/11/81ના ઠરાવ અનુસાર તારીખ 30/9/2022 સુધી અને ત્યારબાદ તારીખ 24/9/2022ના ઠરાવ અનુસાર તારીખ 1/10/2022 થી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે નિવૃત્તિ મૃત્યુ સુધી ફાળાની કપાત કરાવેલ હોય તેને લાગુ પડશે. તેમાં 10/11/81 ઠરાવની તારીખ લાગુ પડેલ દરની તારીખ 1/4/82 ક જૂથ 80 ખ જૂથ 40 ગ જૂથ 20 ઘ જૂથ 10 અને 24/9/22 અને લાગુ પડેલ દરની તારીખ 1/10/22 તેમાં 1600 800 ગ 400 અને ઘ જૂથ 200. તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના 1981 અન્વયે તારીખ 1/10/2024 થી તારીખ 31/12/2024ના સમયગાળા માટેના બચત ફાળાની ચૂકવણી બાબત ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા આ પરિપત્ર 24/12/2024ના રોજ સાંજે જાહેર કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.